નમસ્કાર. કિડનીમાં પથરી આ નામ સાંભળતા જ ઘણા લોકોને પેલો અસહ્ય દુખાવો યાદ આવી જતો હશે, ખરું ને? તો ચાલો આજે આપણે આ ખૂબ જ સામાન્ય પણ અત્યંત પીડાદાયક સમસ્યાના મૂળમાં શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય એ બધું સમજીએ. વિચારો કે તમે તમારું રોજનું કામ કરી રહ્યા છો અને અચાનક કમરમાં એકદમ જ તીવ્ર, જાણે કોઈ સોય ભોંકતું હોય એવો દુખાવો શરૂ થાય છે. મોટાભાગના લોકો માટે આ જ કિડની સ્ટોનનો પહેલો અને સૌથી મોટો સંકેત હોય છે. પણ શું દુખાવો એ એક જ લક્ષણ છે? ના, એવો બિલકુલ નથી. ચાલો જોઈએ કે બીજા કયા સંકેતો છે જેના પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. જો ડૉક્ટર ભટ્ટાસણાના જણાવ્યા મુજબ આ દુખાવો માત્ર કમર સુધી જ સીમિત નથી રહેતો. ધીમે ધીમે પેટની બાજુમાં કે પછી મૂત્રમાર્ગ સુધી પણ પહોંચે છે અને એની સાથે પેશાબમાં બળતરા, વારંવાર જવાની ઈચ્છા થવી, ઉબકા ઉલટી જેવું લાગવું અને હા, ક્યારેક તો પેશાબમાં લોહી પણ દેખાઈ શકે છે. આ બધા જ પથરી હોવાના પાક્કા સંકેતો છે. તો સવાલ એ છે કે આટલી બધી તકલીફ આપતી પથરી આપણા શરીરમાં બને છે જ કેમ? એનું કારણ શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે આપણા પેશાબમાં મિનરલ્સ અને સોલ્ટ એટલે કે ખનિજ અને ક્ષારનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ને, ત્યારે એના નાના નાના કણ ભેગા થવા લાગે છે અને સમય જતાં આ જ કણ એકઠા થઈને પથ્થર જેવું સખત રૂપ લઈ લે છે. બસ આને જ આપણે કિડની સ્ટોન કે પથરી કહીએ છીએ. અને મજાની વાત એ છે કે આ પથરી બનવા માટેની રેસીપી બહુ સિમ્પલ છે અને એ આપણી રોજની ભૂલોથી જ બને છે. જુઓ, પહેલું, પાણી ઓછું પીવું. બીજું, ખાવામાં બહુ વધારે મીઠું અને તીખું મસાલેદાર ખાવું. અને ત્રીજું, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ તો જાણે રોજિંદુ બની ગયું હોય. બસ આ 3 વસ્તુઓ ભેગી થાય એટલે કિડનીમાં પથરી બનવા માટેનું પરફેક્ટ વાતાવરણ તૈયાર. સારું, તો હવે માની લો કે પથરી થઈ ગઈ, તો એની સારવાર માટે શું રસ્તા છે? મુખ્યત્વે 2 અલગ અલગ રસ્તાઓ છે. ચાલો એ બંનેને જરા સમજીએ. અહીંયા 2 વિચારધારાઓ છે. એક છે એલોપેથી, જેમાં જો પથરી મોટી હોય તો લેઝર કે ઓપરેશનથી તેને કાઢી નાખવામાં આવે છે. પણ એમાં એક જોખમ એ રહે છે કે ઓપરેશન પછી પણ પથરી ફરીથી થઈ શકે છે. હવે બીજી બાજુ છે હોમિયોપેથી. આ એકદમ કુદરતી ઉપચાર પદ્ધતિ છે. એનો હેતુ ખાલી પથરીને કાઢવાનો નથી, પણ એને ધીમે ધીમે ઓગાળીને ભવિષ્યમાં ફરીથી ન થાય એ જોવાનો છે. તો પછી સવાલ થાય કે હોમિયોપેથી આ કામ કરે છે કેવી રીતે? એ પથરીને જડમૂળથી કઈ રીતે મટાડે છે? ચાલો એની પ્રક્રિયાને સમજીએ. જો આનો મૂળ સિદ્ધાંત જ અલગ છે. અહીંયા દવા સીધી પથરી પર કામ નથી કરતી. હોમિયોપેથી શું કરે છે કે શરીરની પોતાની અંદરની તાકાત, એની રોગ પ્રતિકારક શક્તિને જ એટલી મજબૂત બનાવે છે કે શરીર પોતે જ પથરીનો નિકાલ કરવાનું શરૂ કરી દે. એટલે કે સારવાર લક્ષણની નહીં, પણ રોગના મૂળની થાય છે. આખી પ્રક્રિયા બહુ ધીરજપૂર્વકની અને સૌમ્ય છે. પહેલું સ્ટેપ શરીરની સિસ્ટમને અંદરથી મજબૂત કરવી. પછી ધીમે ધીમે પથરીને ઓગાળવી જેથી એ પેશાબ વાટે સહેલાઈથી નીકળી જાય. અને સૌથી અગત્યનું, આ સારવાર શરીરની વારંવાર પથરી બનાવવાની જે વૃત્તિ છે એને જ ઘટાડી દે છે, જેથી પ્રોબ્લેમ ફરી પાછો ન આવે. સારવાર તો ઠીક, પણ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે રોગ થાય એ પહેલાં જ એને અટકાવી દેવો સારો. તો પથરીથી બચવા શું કરવું જોઈએ? પથરીથી દૂર રહેવું હોય તો બસ આ 4 સોનેરી નિયમો યાદ રાખવાના છે. પહેલું અને સૌથી જરૂરી, દિવસ દરમિયાન ખૂબ પાણી પીવો. બીજું, જમવામાં મીઠું અને બહારનું જંક ફૂડ ઓછું કરી નાખો. ત્રીજું, નિયમિત કસરત કરો, થોડું ચાલો. અને ચોથું, સમયસર ચેકઅપ કરાવતા રહો. અને હા, બધા ઉપાયોમાં સૌથી મહત્વનો આંકડો આ છે: 3 થી 4 લીટર. આપણી કિડનીને તંદુરસ્ત રાખવા માટે રોજ આટલું પાણી તો પીવું જ જોઈએ. આમાં કોઈ જ બાંધછોડ નહીં. તો આ માહિતીના આધારે જો કોઈને કિડની સ્ટોનની સમસ્યા હોય અને તેના માટે કુદરતી અને સુરક્ષિત હોમિયોપેથી સારવાર વિશે વધુ જાણવું હોય તો ડૉક્ટર મનીષ ભટ્ટાસણાનો સંપર્ક કરી શકાય છે. એડ્રેસ છે સાત્વિક ક્લિનિક, મહેન્દ્રનગર ચોકડી, મોરબી. અને મોબાઈલ નંબર છે 8530565028. તો આ બધી વાત પરથી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આપણે ફક્ત બીમારીના લક્ષણો પાછળ ભાગવું જોઈએ કે પછી શરીરની અંદરની શક્તિને જ એવી રીતે મજબૂત કરવી જોઈએ કે જેથી આવી સમસ્યાઓ વારંવાર થાય જ નહીં? ખરેખર આ વિચારવા જેવી વાત છે.